इमरान खेड़ावाला यहाँ पहुँचे तो फांसी की मांग के साथ यहाँ पे जो सिंधी समुदाय के लोग हैं वो नारेबाजी कर रहे हैं, जिसके बाद वो यहाँ से बाहर निकले। कि जो शोक सभा आयोजित हुई वहाँ पे पहुँचे थे और नयन को श्रद्धांजलि देने के बाद जब वो बाहर निकले तो सिंधी समुदाय के लोगों को आप देख पा रहे हैं हाथों में वी वांट जस्टिस फॉर नयन के पोस्टर हैं उनके पास, और वो सीधा ही इमरान खेड़ावाला जो कि कांग्रेस विधायक हैं उनके सामने पहुंचे और उन्होंने एक ही बात कही कि जिस बच्चे ने हत्या की है उनके खिलाफ सख्त कार्रवाई होनी चाहिए। बच्चे का नाम सामने क्यों नहीं लाया जा रहा है, बच्चा कौन है हमला करने वाला वो क्यों नहीं बताया जा रहा है, जिसे लेकर इमरान खेड़ावाला ने कहा कि मैं कलेक्टर में भी आज शांति कमेटी की एक बैठक है उसमें भी ये मुद्दा रखूंगा और जिला शिक्षा अधिकारी के संपर्क में भी हूँ, जो भी सख्त कदम शिक्षा विभाग की तरफ से उठाए जा सकते हैं उसके लिए भी कोशिश करूँगा। लेकिन जब इमरान खेड़ावाला यहाँ पहुँचे तो फांसी की मांग के साथ यहाँ पे जो सिंधी समुदाय के लोग हैं वो नारेबाजी कर रहे हैं, जिसके बाद वो यहाँ से बाहर निकले। लेकिन जो आक्रोश है सिंधी समुदाय का वो आज भी देखने को मिल रहा है। नयन के लिए सिंधी समुदाय समेत अभिभावक न्याय की गुहार लगा रहे हैं। ચોક્કસ સૌથી પહેલાં તો જે આ ઘટના બની છે ખૂબ જ દુઃખદ ઘટના છે અને જે પ્રમાણે નયન કુમારનું જે મોત થયું છે આ ઘટનાને હું અને સમગ્ર મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડીએ છીએ કે આવી ઘટનાઓ બાળકોના અંદર જેની માનસિકતા જે પ્રમાણે અત્યારે થઈ રહી છે એ ખૂબ જ દુઃખની વાત છે। 7 ડે સ્કૂલના અંદર જે પ્રમાણેની આ ઘટના છે સમગ્ર ગુજરાતના અંદર લોકોએ જોયું છે કે આ ઘટના ના બનવી જોઈએ અને આ ઘટના બની છે તો હું સમજું છું કે જે કસૂરવાર છે ગુનેગાર છે તેમાં કડકમાં કડક સજા થાય। મને જાણવા મુજબ અત્યારે જ માહિતી મારે પોલીસ કમિશનર સાહેબ જોડે વાત થઈ હતી કે આ તમામ જે તપાસ છે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને ક્રાઇમ બ્રાન્ચ હું સમજું છું તટસ્થ રીતે તપાસ કરીને જે પણ ગુનેગાર છે તેમાં કડકમાં કડક સજા થાય। આવી ઘટનાઓ જ્યારે બનતી હોય છે ત્યારે હું સમજું છું કે ગુજરાતની 6.5 કરોડની આપણી પ્રજા છે એ કોઈપણ સંજોગોના અંદર આવી ઘટનાઓને ચલાવી ના લેવાય। બાળકોની માનસિકતા જે પ્રમાણે અત્યારે જે ટીવી સોશિયલ મીડિયા કે જે વેબ સિરીઝો જોઈને જે પ્રમાણે માનસિકતા એમની ખરાબ થઈ રહી છે તેના માટે હું સમજું છું કે ઘણી બધી જવાબદાર એમના પરિવારના લોકો પણ છે, સોસાયટીના લોકો પણ છે અને સ્કૂલના મેનેજમેન્ટના અંદર પણ કોઈ જગ્યાએ કમી રહી ગઈ હોય તો હું સમજું છું કે સ્કૂલ મેનેજમેન્ટને પણ એના સામે પણ એક્શન લેવાની જરૂર છે। આ ઘટનાને હું સમગ્ર મુસ્લિમ સમાજ તરફથી અને હું ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા હું સખત શબ્દોમાં વખોડું છું કે આવી ઘટનાઓ કોઈ દિવસ ના બનવી જોઈએ। ખૂબ જ નિંદનીય ઘટના છે। ડીઓ ઓફિસના જે ચૌધરી સાહેબ છે અત્યારે એના જોડે પણ મેં વાત કરી। અત્યારે આજે સંકલન સમિતિની અમદાવાદ શહેરની મિટિંગ છે કલેક્ટરની અંદર 12 વાગે એમાં પણ આ વાત કરવાનો છું। કલેક્ટરના અંદર પણ આ વાત હું કરવાનો છું કે આવી ઘટનાઓ બનતી હોય મેનેજમેન્ટના અંદર સ્કૂલના જે પણ જે લોકો છે જવાબદાર વ્યક્તિઓ છે તેના સામે પણ એક્શન લેવાની જરૂર છે। જ્યારે પોતે ત્યાં હાજર હતા અને હાજર હતા છતાં પણ તેમણે કોઈ જાતના એક્શન ન લીધા તેના પર પણ હું સમજું છું કે જે બી ટ્રસ્ટી મંડળના લોકો છે ડાયરેક્ટર છે કે મેનેજમેન્ટના લોકો છે તેના પણ એક્શન લેવાની જરૂર છે।